सभी ट्रस्टीगण, महानुभाव तथा महिलाओं और सभी बच्चों को हमारे लेडीज ग्रुप की तरफ से सादर जय जिनेंद्र। आज की इस भागती दौड़ती दुनिया में लोग हंसना ही भूल गए हैं। हमने हमारी इस छोटी सी नाटिका के द्वारा आप लोगों के चेहरे पे हंसी लाने की कोशिश की है, एक छोटा सा प्रयास किया है और इस नाटक द्वारा हमसे या हमारे ग्रुप की किसी भी महिला से कोई भी गलती हो तो माफ करना। जय जिनेंद्र। हंसी, अरे ओ हंसी कटेगी हंसी। ओहो तो વાત છે આટલી સુંદર તૈયાર થઈને આવી છે। હા મેં સાંભળ્યું છે આ બધા કહેતા હતા તું બહુ મસ્ત ફોટા પાડે છે તો મેં વિચાર્યું હું પણ થોડી તૈયાર થઈ તારી જોડે ફોટા પડાવી લે। તું પાડી મારા ફોટો કેમ નહીં? ચાલ તારા ફોટા પાડું। સ્માઈલ अरे स्माइल तो कडेથી સ્માઈલ આલું આની તો ચાવે અરે જીવનના સુખી પડો ને યાદ કર કેવા સુખી પડો અને મારા જીવનમાં શું વાત કરે છે કે તારા લગ્ન જીવનના સુખી પડો ને યાદ કર। ઓહો સુખી પડો અને લગ્ન જીવનમાં આ બધાને પૂછ લગ્ન જીવન પછી કોઈ સુખી પડો હોય सब आपसे ज्यादा का कटु रहेगा अंडा करता तो मारा लगन केवारी दिवसे खाऊ હતી ખાઓ પીઓ ને ફ્રેન્ડ્સ જોડે ફરો અને લગ્ન પછી એક તો મોટી ટેન્શન સવારે વહેલું ઉઠવાની મેન વસ્તુ ઉઠાતું નથી ઉઠવાનું ના ઉઠાય એટલે મારા એમની ટીટી ચાલુ થઈ જાય આ નહીં કર્યું પેલું નહીં કર્યું આ નહીં થયું એમનું તો પૂરું થાય જ નહીં એમાં આ છોકરાઓ ચાલુ થઈ જાય ખાય નહીં ભણે નહીં ખાવાનું એમને ટેન્શન ના ભણવાનું એમને ટેન્શન ના આવાને આમાં મારું નામ ટેન્શનીઓ પડી ગયો ટેન્શનીઓ તો આવા નાના નાના ટેન્શન કરીને મારી પાસે ફોટા પડાવવાની છે વાહ છોડ સર મારા ફોટા બતા જો સમજવાથી તારા ફોટા मारा फोटा तो देख ऐसा फोटा पाड़े तू ये ऐसा फोटा देखे सब मारा माथा हंसेगा हंसी लागे न होनी में भी पकड़ी काटा फूट पेटो करवा कई जाओ नब्बे कई अबे तू बता मारे कई करनो जो तू तारा जीवन ना बता टेंशन ने भूली जा અને સ્માઈલ ને અપનાવ પછી મારી પાસે ફોટા પડાવવા આવજે હું તારા કેટલા સરસ ફોટા પાડું વાહ ચલ તું કે કઈ આવો પ્રયત્ન કરી લઉંગા બસ અને મળોગા શાંતિ જય जिनेंद्र जय जिनेंद्र। जाओ महिलाओं तो मारो पेचर तो पाक दो बिकाई में पानी नहीं जाए और अखिल सब उपयोगी डायबिटीज आई है अरे आटली में भी तकलीफ आज तो घणी तकलीफ है
हे भगवान वही करो कभी ऊपर जवाना दाड़ा आएगा अबे सारे साथी एबीसीडी हटे ही छोड़ी देंगे तो सारी एबीसीडी નું કારણ છે તો આપણી સાચી ભોજનનો અભાવ છે તારા જીવનમાંથી ક્રોધ અને ચિંતાને દૂર કર અને સાચી ભોજન અપનાવ તરફ ધ્યાન કર પછી જો તારા શરીરની બધી બીમારીઓ દૂર થઈ જશે વાહ શ્રી હું યોગ કરીને દાયા કरूंगा પછી મળું હા પછી હૃદય અને મનની માલિશ થાય છે આશયથી હૃદય અને મનની માલિશ થાય છે જો સુંદર સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવું હોય અને દવાખાનાને પૂરતી સલાહ કરવું હોય તો સ્માઈલ પ્લીઝ એવું બધું સહેલું છે પણ કરવું આસાન નથી આપણને એવું જ લાગે તારી જેમ મારી પેલી બીજી બહેનપણી હતી ને એ પણ મને એવું જ કહેતી હતી કે બધું કરવું આસાન છે મને હસવાનો રસ્તો બતાવ્યો પણ એ કરવો અઘરો છે પકડી લો હસવાનો રસ્તો કયો હસવાનો રસ્તો અરે ધર્મનો રસ્તો બતાવ્યો એને મને કહ્યું હમણાં પ્રદૂષણ આવે છે તો તું એકાગ્ર કર ઉપવાસ કર તારું મન શાંત રહેશે અને તું હસતી રહીશ પણ મેં એકાગ્ર ઉપવાસ કર્યા હા મેં ઉપવાસ કર્યા ખરી પણ હું ઉપવાસ કરું પણ ઘરમાં બીજા બધા તો જમે ને એમને માટે તો મારે જમવાનું બનાવવું પડે ને તો હવે છોકરાઓને આજકાલના છોકરાઓને રોટલી શાક તો કેમ ભાવે જ છે એ કે મમ્મી ઈડલી બનાય ને મમ્મી ઢોસા બનાય ને મમ્મી પિઝા બનાય ને હવે એવું બધું બનાવો તો મારા મોઢામાં તો પાણી આવે ને બેટો તમારા મોઢામાં આવે ને હવે હું શું કરું કેવી રીતે કરું એ પાણી પી જવાનું ઉપવાસ આ બધું કરે અને આપણી ઇન્દ્રિયો પર સંયમ ન રાખી શકીએ તો આ બધું વ્યર્થ છે તારે તારી ઇન્દ્રિયો પર સંયમ રાખવું જ પડશે તો જ તારા જીવનમાં પરિવર્તન આવશે સારું હશે તો હું ધર્મનો રસ્તો અપનાવીશ અને ઉપવાસ જરૂર કરીશ ચાલ હસ્તી ચાલો જય શ્રી રામ જય શ્રી રામ આવી ગયા ભાઈ 10 મિનિટ અરે આજે તો ખરા લોકો મળ્યા છે મને અરે હસ્તી તું આ હું પણ આટલા બધા પૈસા ક્યાંથી આવી અરે ભાઈ આમાં પ્રદૂષણ ચાલી રહે તો સમાજ કરવાનો રહે છે તો પછી પોતા લાવી લે ને તો પ્રમાણો તો જ મળે એ પૈસા એ હા તો મંદિરની સામાયિક કર્યું કે નહીં પ્રવચન ભૂલ્યા કે નહીં અરે સુબહ ઉઠી મંદિર ગઈ સબ ઘરો કામ નું પડતો રહ્યો મંદિર સામાયિક કરવા બેઠી પણ મન તો કઈ પરમાનમાં પડ્યો મંદિર લાગતું હતા એટલે હું તો પ્રમાણ એ કઈ નહીં થાય મને કે નહીં મળે બસ થોડા મિનિટ મારી સામે ગઈ હતી તો પરમાણ મારા ઉપર ગયો હા તો કે પ્રવચન નહીં ભૂલ્યા અરે કયો તો ખરો પડે પરંતુ હું બેઠી તો ખરી પણ મારો મન તો કઈ ઓર પડી ગયો હતો
પ્રભાવના બોલી એ તો ખુશ રહી ગઈ તો રોગ કર્યો હવે તો તું ખુશ છે ને અરે કટે પૂછ ગયો પ્રભાવના તો મળી કા વડે પ્રભાવના રાખી તો વડે જેવું તો ભીડ નીકળી તો બી વચ્ચે ઘૂસ મારી પર આ તો કઈ નંબર દેખ ગોલ पे चेक काटेली तोड़ेली गलती नोटाए गलती મારું યાદ તો વેસ્ટ થઈ ગયું કઈ મળ્યો નહીં આરામે કા બેટા આરામને દિયો તો રેગા એકાની નોટ કરેલી મારે તો થોડા તો મસ્ત કામ કરી નોટા મળી કરતી જે લોકો કર્યો ને એટલે સારી હતી ખાતી મોટા મળી હવે લોકો નથી કરે છે તારા ભાગ્યનો બેટા બોલીએ મને કાઈ વાત તો તારી સાચી હો રોજ તો બધું જ ચાલે પણ કઈ કરું મને આવી ગયો તો એવું બી ટ્રાય કરું ના દેખું શું આવે મારા ભાઈઓ મને મળે કે નહીં મળે ચલો બાય જય ચંદ્રા તમે પણ જોઈ પ્રભાવના માટે આ પડાપડી જોઈ જે અજયના લોકો છે ને તે પણ આપણા પર હસે છે કરોડોના બંગલામાં રહેવાવાળા આ વાણિયા 10-10 રૂપિયા માટે કેટલી પડાપડી કરે છે શું આપણા ધર્મની નિંદા થાય એ યોગ્ય છે આપણે આ બધું કરવું જોઈએ શું બહેનોને ભાઈઓ તમે આવું કર્યું કે નહીં તો ભાઈ કાંતિ કરતા નહીં देवम नीचे बैठ देवम नीचे बैठ આવી નાની મોટી બાબતોને મન પર ન લેવી જોઈએ.
अनुपमा मेरी बात बहुत पूरा करेगा अनुदिन रोएगा Take a role, please, Bobby, don't cry. अरे भाई तू कटे अंग्रेजी में बोले यारी अबर उधरे मुंह हम लो यार यूं कहती है कैसे बारी कर लो मने नहीं आवे आई बात आप शांति रखो वाह ओके बाबी टेक केयर मैं कोई नहीं देवावाले भी जाता देवावाले नहीं आएगा नहीं तो रोएगा क्या पापा चालू अनुपमा बाबी अमेरिका में ये देखा ही नहीं लगता अरे हो क्या बंद कर बेचारा हे नाटक लिख्यो तू बकरी रोवे ये कतो नाटक કરી દીએ એ ક્यों नहीं हो कोई मरे ने तो મને જતો દુખે और कोई दुख व्यक्त करना चाहे यू खोटी बीमारी काढी चाहे अतरो भोंगा नहीं करना चाहे અને અલ્લાહ તારી ઉમા પાડી પાડી તું બધા માફ કરવા માંગે અતો ખોટો આડંબર નહીં કરતા આપણે વાહ હવે બોલ તો ખોટો માફ નહીં કरूंगा आगे तो ध्यान रखूंगा हाँ ठीक है ध्यान रखिए हाँ जो तो आना घनी खुशी में एक बार कहीं कर दुनिया स्माइल कर एक अनेक धर्म कर तो मैं एज करूं धर्म करो परीक्षा मंदिर करी स्वाध्याय करूं तो मारा फेस पर अपने आप स्माइल आई અને મારા એ પણ મારો પણ ફિદા થઈ પરીક્ષામાં ઉપવાસ કર એકાસન કર ધર્મમાં ધ્યાન રાખ મેં એ બધું કર્યું તો આજે મારા છોકરાને 90% આવ્યા અને હું ખુશ થઈ ગઈ થેન્ક યુ હસ્તી બહુ સરસ बस नारियल जरा बंद कर दे नारियल लेगा ही नहीं